એક વાત કહો, શું તમને ખબર છે કે એક્સરસાઇઝ સારી છે? હા, ખબર છે. જંક ફૂડ નુકસાનકારક છે, એ પણ ખબર છે. વીજળી બચાવવી જોઈએ, ચોક્કસ. પાણી કરકસરથી વાપરવું જોઈએ, ખબર છે. પેટ્રોલ બચાવવું જોઈએ, ખબર છે. પણ શું તમે આમ કરો છો? ના. કદાચ એટલા માટે કે દુનિયામાં સૌથી અઘરી વસ્તુ નોલેજ મેળવવું નથી, પરંતુ આપણું બિહેવિયર ચેન્જ કરવું એ છે. અને કદાચ પેટ્રોલના ભાવ વધારાથી લઈને કુકિંગ ઓઇલના ભાવ સુધીની સમસ્યા પણ આ જ છે. ઘણી વખત દેશ પોતાના રિસોર્સિસના અભાવના કારણે કમજોર નથી બનતો, પરંતુ લોકોની આદતોને કારણે બને છે. અને ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન એ છે કે જ્યારે કોઈ પણ દેશ આવી સ્પેશિયલ સિચ્યુએશનમાં આવે છે ત્યારે સરકાર મુખ્યત્વે બે કામ કરે છે: પોલિસીઓ બનાવે છે અને લોકોને અપીલ કરે છે. થોડા દિવસો પહેલા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને 7 અપીલ કરી. ફ્યુઅલ બચાવો, કુકિંગ ઓઇલનો વપરાશ થોડો ઘટાડો, લોકલ પ્રોડક્ટ્સને પ્રાધાન્ય આપો, દેશમાં પ્રવાસ કરો, સંશોધનોનો સન્માન કરો, સોનું થોડું ઓછું કરી દો. ઘણા લોકોને આ અપીલ્સ ખૂબ જ સામાન્ય લાગી, કારણ કે જો કોઈ એક જ વ્યક્તિ ફ્યુઅલ બચાવે, શું ફરક પડે? એક જ વ્યક્તિ કુકિંગ ઓઇલ ઓછું વાપરે, શું ફરક પડે? એક જ વ્યક્તિ લોકલ પ્રોડક્ટ્સ ખરીદે, શું ફરક પડે? અને વાત પણ સાચી છે, પરંતુ ઇતિહાસ કહે છે કે આવી નાની નાની અપીલ્સ આખા દેશોને બદલી ચૂકી છે. અને આજે આપણે જાપાન, જર્મની, નોર્વે, સાઉથ કોરિયા, બ્રાઝિલ અને ભારતની આવી જ વાતો જોઈશું. કારણ કે મજબૂત દેશ માત્ર મોટા મોટા નિર્ણયોને કારણે નહીં, પરંતુ નાની નાની આદતોથી બને છે. સૌથી પહેલું કન્ટ્રી જાપાન. આજે આપણે જાપાનને જોઈએ છીએ ત્યારે કહીએ છીએ કેટલી ડિસિપ્લિન, કેટલું ક્લીનલીનેસ, કેટલી સરસ વ્યવસ્થા. પણ શું જાપાન પહેલેથી આવું હતું? ના. યાદ કરો 1945નું વર્લ્ડ વોર, નાગાસાકી, હિરોશિમા, બોમ્બાર્ડિંગ, તૂટેલું અર્થતંત્ર. અને એ સમયે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ જાપાન વિશ્વમાં સૌથી સફળ દેશ તરીકે બહાર આવશે. તો બદલાયું શું? તમને યાદ હશે, આપણે થોડા સમય પહેલા વાત કરી હતી મોતાઈ નાઈની. વસ્તુનો બગાડ ન કરવો, સંશોધનોનું સન્માન કરવું. પરંતુ આજે પ્રશ્ન મોતાઈ નાઈના અર્થનો નથી. પ્રશ્ન એ છે કે જાપાનની સરકારે આ એક વિચારને લોકોની હેબિટ કેવી રીતે બનાવી. અને આની શરૂઆત થઈ સ્કૂલથી. આજે જાપાનની મોટા ભાગની સ્કૂલોમાં બાળકો ક્લાસરૂમ જાતે સાફ કરે છે, ફ્લોર સાફ કરે છે, કચરો ઉપાડે છે, બારી બારણા ક્લીન કરે છે. તો આપણને પ્રશ્ન થાય કે શું જાપાનની સરકાર પાસે સ્ટાફ નહીં હોય? અવશ્ય છે, પરંતુ તેનો હેતુ છે જવાબદારીનો. નાની ઉંમરે જ બાળકોને સમજાવવું કે પબ્લિક પ્લેસીસ આપણા છે, સરકારના નથી. અને એટલા માટે પછી એ મોટા થાય ત્યારે રસ્તામાં કચરો ન ફેંકે. અને મોટા થાય પછી પણ રસ્તા ઉપર કચરો નથી ફેંકતું, ટ્રેનમાં નુકસાન નથી કરતું, ખોરાકનો બગાડ ઓછો કરે. અને ધીમે ધીમે એક વિચાર સમાજની આદત બની જાય છે. પરંતુ જાપાનની વાત અહીં જ પૂરી નથી થતી. બીજો વિચાર છે કાકેઇબો, ઘરનું બજેટ લખવાની પદ્ધતિ. સવાલ ખૂબ જ સરળ છે કે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા વિચારો કે શું આ ખરેખર જરૂરી છે. અત્યારે આ વાત આપણને સામાન્ય લાગે છે, પરંતુ જ્યારે લાખો પરિવારો વર્ષો સુધી એક જ વિચારને અપનાવે ત્યારે સમાજની વિચારસરણી બદલાય છે. અને આજે જે જાપાનને આપણે જોઈ રહ્યા છીએ તેમાં ટેકનોલોજી કરતાં પણ વધારે ફાળો આ નાની આદતોનો છે. પરંતુ આમાં વિશ્વમાં જાપાન એકલો નથી. ચાલો હવે જઈએ જર્મની અને જોઈએ કે એક દેશે સ્કિલને કેવી રીતે રાષ્ટ્રીય ગૌરવમાં ફેરવી નાખ્યો.
ઘણા લોકો માને છે કે જર્મનીની સૌથી મોટી શક્તિ એમની ફેક્ટરીઓ છે, મર્સિડીઝ, BMW, સિમેન્સ, બોશ. પરંતુ મને લાગે છે કે જર્મનીની સૌથી મોટી શક્તિ તેમનું માઇન્ડસેટ છે. વર્લ્ડ વોર II પછી જર્મની તૂટી ગયું હતું, શહેરો નષ્ટ થઈ ગયા હતા, અર્થતંત્ર ભાંગી ગયું હતું અને આવા સમયે જર્મનીએ એક ડિસિઝન લીધું કે લોકોની સ્કિલને સન્માન આપવું. આજે ભારતમાં સફળતા એટલે ડોક્ટર, એન્જિનિયર, CA, પરંતુ જર્મનીએ કીધું એક મશીન મહત્વનું છે, એક ટેકનિશિયન મહત્વનો છે, ઇવન એક વેલ્ડર પણ મહત્વનો છે. અને ત્યારથી જર્મનીએ એપ્રેન્ટિસશીપ ઉપર ભાર મૂક્યો, એટલે કે બાળકો ક્લાસરૂમમાંથી સીધા જોબમાં નથી જતા, પરંતુ વચ્ચે સ્કિલ શીખે છે. એ લોકોનો કરિક્યુલમમાં જ સ્કિલને વણી લેવામાં આવ્યું છે કે ભણતા ભણતા પણ એ લોકો ફેક્ટરીમાં જઈને સ્કિલ શીખે છે અને વર્ષો સુધી સ્કિલ શીખ્યા બાદ સ્કિલ એ જર્મનીનું કલ્ચર બની ગયું. અને એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત, જર્મનીમાં નિયમોનું પાલન પોલીસના ડરથી નથી થતું. ત્યાં એક શબ્દ છે ઓર્ડન, અર્થાત વ્યવસ્થા, ક્રમ અને શિસ્ત. અને શિસ્તના શું ફાયદા? ઓછો બગાડ, ઓછી ભૂલો, ઓછું ફ્રિક્શન અને વધુ પ્રોડક્ટિવિટી. આજે જર્મની વર્લ્ડના મેન્યુફેક્ચરિંગ પાવર તરીકે ગણાય છે, પરંતુ તેની શરૂઆત એક ખૂબ જ નાની આદતથી થઈ હતી, સ્કિલને સન્માન આપવું. હવે નોર્વે, એક નાનકડો દેશ નોર્વે, વસ્તી ગુજરાત કરતાં પણ ઓછી, પરંતુ વિશ્વના સૌથી સમૃદ્ધ દેશોમાંનો એક દેશ. આવું બન્યું કેવી રીતે? ઘણા દાયકાઓ પહેલા નોર્વેમાં ક્રૂડ ઓઇલ મળ્યું અને ઘણું બધું ક્રૂડ ઓઇલ. હવે એ સમયે એ લોકો પાસે બે રસ્તા હતા. એક તો કે ક્રૂડ ઓઇલમાંથી આવતા બધા પૈસા વાપરી નાખવા, અને બીજું કે આપણી ભવિષ્યની પેઢીઓ માટે આ પૈસા બચાવવા. અને નોર્વેએ બીજો રસ્તો લીધો અને એક સોવર્જિન વેલ્થ ફંડ બનાવ્યું. અત્યારે વર્લ્ડનું સૌથી મોટું સોવર્જિન વેલ્થ ફંડ આ વેલ્થ ફંડ છે. પરંતુ મને એક બીજી વાતમાં રસ છે કે લોકોએ આ બીજો ઓપ્શન સ્વીકાર્યો કેમ? અને કે ભારતની સરકાર અત્યારે એવું કહે કે આપણી પાસે ખૂબ જ પૈસા છે, પરંતુ અત્યારે વાપરવાના નથી, તો કેટલા લોકો એગ્રી કરશે? નોર્વેના લોકોએ વિચાર્યું કે આ પૈસા માત્ર આપણા જ નથી, પરંતુ આપણી આવનારી પેઢીના પણ છે. અને અહીંથી એક રાષ્ટ્રીય વિચાર ઊભો થયો, લોંગ ટર્મ થિંકિંગનો. આજે જે આપણે નોર્વે જોઈ રહ્યા છીએ તે માત્ર ક્રૂડ ઓઇલને કારણે નથી, પરંતુ પેશન્સ પણ એમાં અગત્યનો ભાગ ભજવી ગયો છે. આપણા પીએમના 7 પોઈન્ટ્સ પણ મૂળભૂત આવા જ વિચારો ઉપર રચાયેલા છે કે આજની સેક્રિફાઈસ, કાલની સુરક્ષા. અને હવે સાઉથ કોરિયા, 1997 એશિયન ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. દેશ ગંભીર મુશ્કેલીમાં, કરન્સી તૂટી રહી હતી, લોકો ડરી ગયા હતા. સરકાર પાસે પોલિસીસ તો હતી, પરંતુ દેશને પોલિસી કરતા લોકોની વધારે જરૂર હતી. અને પછી જે થયું તે અદ્ભુત થયું. લાખો સાઉથ કોરિયન લોકો પોતાનું સોનું સરકારને આપવા લાગ્યા. જ્વેલરી, કોઇન્સ, પર્સનલ ફાઇનાન્સ. ન તો કોઈ કાયદા હતા, ન પોલીસ, ન દંડ. માત્ર એક જ વિચાર કે દેશ મુશ્કેલીમાં છે. અને આજે પણ સાઉથ કોરિયાના લોકો આને બહુ જ પ્રાઇડથી જોવે છે, કારણ કે અહીં કલેક્શન માત્ર ગોલ્ડનું નહોતું, પરંતુ ટ્રસ્ટનું કલેક્શન હતું. અને આના ઉપરથી એ બોધપાઠ મળે છે કે સરકાર માત્ર મૂવમેન્ટ કરી શકે છે, પરંતુ કલ્ચર તો સોસાયટી જ બનાવી શકે. અને હવે મારી ફેવરેટ સ્ટોરી બ્રાઝિલની. 1973 વિશ્વનું તેલ સંકટ.
ક્રૂડ ઓઇલના ભાવ આસમાને જઈ રહ્યા હતા અને બ્રાઝિલની ઇકોનોમી તૂટી રહી હતી કારણ કે તેનું આયાતનું બિલ ખૂબ જ વધી રહ્યું હતું. બ્રાઝિલ એ સમયે લગભગ એમની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના 80% જેટલું ઇમ્પોર્ટ કરતું હતું બહારથી. લગભગ અત્યારે જેવી ભારતની હાલત છે એવી જ હાલત બ્રાઝિલની હતી. એ લોકોને કોઈ પણ સોલ્યુશન મળતું નહોતું કારણ કે એ લોકો પાસે ક્રૂડ ઓઇલના ફિલ્ડ નહોતા, પછી ટેકનોલોજી નહોતી, એવું કોઈ ચમત્કારિક સોલ્યુશન નહોતું. પરંતુ એની પાસે એક ક્રોપ હતો, શેરડી, અને આ શેરડીમાંથી ઇથેનોલ બનાવીને 5% ઇથેનોલ પેટ્રોલમાં મેળવવાનું નક્કી કર્યું. આપણને એવું થાય કે આ 5%માં શું ફેર પડે, પણ જ્યારે કરોડો ડોલરનું આયાતનું બિલ હોય ત્યારે આ 5% પણ ઘણી મોટી એમાઉન્ટ બને છે. સરકારે આમાં સપોર્ટ કર્યો, સાથે ખેડૂતો જોડાયા, સુગર મિલ્સ જોડાઈ, ફ્યુઅલ સ્ટેશન્સ જોડાયા અને સ્લોલી બધાએ પણ આ વસ્તુ એડોપ્ટ કરવા લાગ્યા. આ 5% ઇથેનોલ એડ થયું, પછી એ લોકોએ 10% એડ કર્યું, 15% એડ કર્યું, 20%, અને અત્યારે બ્રાઝિલમાં લગભગ 27% જેટલું ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે અને મોટા ભાગની કાર ત્યાં ફ્લેક્સી ફ્યુઅલ કાર આવેલી છે. પરિવર્તન ઘણી વખત આવા નાના પગલાઓથી આવે છે. હવે આપણને એ પ્રશ્ન થાય કે આનો ભારતની સાથે શું સંબંધ છે, તો ચાલો જોઈએ કે ભારતે આવા કયા નાના ચેન્જીસથી એક મોટી મૂવમેન્ટ બનાવી છે. લોકો કહે છે ભારતીયો બદલાશે જ નહીં, અહીં કશું બદલી શકાય જ નહીં, લોકો પોતાની આદત છોડતા જ નથી. શું ખરેખર? એક સવાલ પૂછું, આજથી 20 વર્ષ પહેલા તમને કોઈએ કહ્યું હોત કે શાકભાજી વાળો QR કોડથી પેમેન્ટ લેશે, ચા વાળો ડિજિટલ પેમેન્ટ લેશે, ભારતમાં અબજો કરતા પણ ટોટલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન 1 મહિનામાં થશે, તમે કદાચ હસી પડ્યા હોત. પરંતુ હાલની પરિસ્થિતિ એ છે કે આપણી UPI પેમેન્ટ સિસ્ટમ વર્લ્ડની સૌથી લીડિંગ પેમેન્ટ સિસ્ટમ છે. અને આ ફેરફાર કેવી રીતે આવ્યો? ટેકનોલોજીને કારણે? માત્ર ટેકનોલોજીને કારણે નહીં, પરંતુ લોકોએ એની પેમેન્ટ કરવાની હેબિટ બદલી એટલા માટે. અને આવું પરિવર્તન માત્ર લોકોના પાર્ટિસિપેશનથી જ આવી શકે છે. એટલે એવું નથી કે આદતો બદલવી મુશ્કેલ છે. કરોડો લોકોએ નવી આદત અપનાવી અને દુનિયાએ ભારતને એક અલગ નજરિયાથી જોવાનું ચાલુ કર્યું. સ્વચ્છતા મિશન, LED રિઝોલ્યુશન, LPG ટ્રાન્ઝિશન, રેલવે ટિકિટ ડિજિટાઇઝેશન, આધાર એડોપ્શન, આ દરેક ઉદાહરણ એક જ વાત કહે છે કે ભારતીયો બદલાતા નથી એ વાત ખોટી છે. ભારતીયો બદલાય છે અને ખૂબ જ મોટે પાયે બદલાય છે. આપણે ફરી આપણા PMની 7 અપીલો પર આવીએ. આ ઇકોનોમિક સજેશન છે કે પછી બિહેવિયરલ સજેશન છે? કદાચ આ અત્યારના ક્રાઇસિસ માટે નથી, પરંતુ આવતા દાયકાઓ માટે છે. કારણ કે બ્રાઝિલે 5% ઇથેનોલથી શરૂઆત કરી, જાપાને ક્લાસરૂમથી શરૂઆત કરી, સાઉથ કોરિયાએ લોકોના પાર્ટિસિપેશનથી શરૂઆત કરી. કારણ કે કોઈ પણ મજબૂત દેશ ઓવરનાઇટ નથી બનતો. શોર્ટ ટર્મ ઓપ્ટિમિઝમ. હવે એક પ્રેક્ટિકલ વાત કરીએ. જો આવતીકાલથી કેટલાક લોકો ફ્યુઅલનું વેસ્ટ ઓછું કરશે, પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારે યુઝ કરશે, લોકલ પ્રોડક્ટ યુઝ કરશે, ગોલ્ડ થોડું ઓછું ખરીદશે, તો શું પેટ્રોલનો ભાવ 50 રૂપિયા થઈ જશે? ના, એવું નથી. પરંતુ આપણા અર્થતંત્ર ઉપર થોડું દબાણ ઓછું આવશે, ઇમ્પોર્ટ બિલ ઓછું થશે, ડોલર બહાર ઓછો જશે અને દરેક વૈશ્વિક સંકટ આપણા દેશને નુકસાન ઓછું પહોંચાડશે. આ પણ કોઈ નાની વાત નથી. લોંગ ટર્મ ઓપ્ટિમિઝમ. આપણું વધારે ફોકસ આવતા 20 વર્ષમાં હોવું જોઈએ, કારણ કે સંકટો તો આવશે. 1973માં ઓઇલનું સંકટ, 2008માં ફાઇનાન્શિયલ ક્રાઇસિસ,
પછી કોવિડ, યુક્રેન અને રશિયા વોર, હમણાંનું મિડલ ઇસ્ટ ક્રાઇસિસ અને આવતા 20 વર્ષમાં પણ સંકટો તો આવ્યા જ કરશે. સવાલ એ નથી કે સંકટ આવશે કે નહીં, સવાલ એ છે કે આપણે કેટલા બેટર પ્રિપેર્ડ હોઈશું કે પછી ફરીથી પેનિક કરીશું. અમે નોર્વે જેવી લોંગ ટર્મ થિંકિંગ રાખીશું, જાપાન જેવી રિસોર્સ રિસ્પેક્ટ રાખીશું, સાઉથ કોરિયા જેવો પાર્ટિસિપેશન બતાવીશું, બ્રાઝિલ જેવું ઇનોવેટ કરીશું. અને અહીં ભારતીય ઇનોવેટર્સ માટે પણ એક સવાલ છે કે શું આપણે ઇમ્પોર્ટેડ સોલ્યુશનની રાહ જોતા રહીશું કે પછી આપણે સ્થાનિક રિસોર્સિસમાંથી આપણા સોલ્યુશન ખુદ કાઢીશું. બ્રાઝિલે શેરડીમાંથી ફ્યુઅલ બનાવ્યું, તો ભારત શું બનાવી શકે છે? આ પ્રશ્ન આપણે આવતી પેઢીના ઇનોવેટર્સને પૂછવો જ રહ્યો. જાપાન, જર્મની, નોર્વે, સાઉથ કોરિયા, બ્રાઝિલ આ બધાએ માત્ર એમની એક આદત જ બદલી અને આજે આપણે તેના પરિણામો જોઈ રહ્યા છે. કદાચ ભારતને પણ કોઈ ચમત્કારની જરૂર નથી, કોઈ મેજિક પોલિસીની જરૂર નથી. કદાચ આપણે આપણી જૂની આદતોને પ્રશ્નો પૂછવાની જરૂર છે, કારણ કે મજબૂત દેશો મોટા નિર્ણયથી નથી બનતા, પરંતુ લાખો લોકોની રોજિંદી પસંદગીઓથી બને છે. અને કદાચ આગામી સંકટમાં ભારત માત્ર સર્વાઈવ જ ન કરે, પરંતુ દુનિયાના દેશો તેને એક મજબૂત દેશ તરીકે ગણે, કારણ કે નાની આદતોથી જ મોટા દેશો બને છે.